હેલો ફ્રેન્ડ્સ, ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રત શરૂ થઈ રહ્યા છે. તો વ્યુઅર્સની ડિમાન્ડ પર આજે હું તમારી સાથે શેર કરીશ આ વ્રતના એક ટાણામાં ખાઈ શકાય એવી મીઠા વગરની મોડી થાળી. સરળતાથી બની જાય છે અને મીઠા વગર પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મોડી થાળી માટે સૌથી પહેલાં તો આપણે કાચા કેળાનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં 2 કાચા કેળા લીધા છે. કેળાને સારી રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી આ રીતે એની છાલ અલગ કરી લેવાની. કેળા કાચા હોય કે પાકા, પણ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે એમાંથી વાનગી બનાવવાની હોય કે ખાવાના હોય ત્યારે જ એની છાલ ઉતારવાની, અગાઉથી નહીં ઉતારી લેવાની. પહેલાં છાલ ઉતારી રાખવાથી કેળા કાળા પડી જશે. તો બંને કેળાની મેં છાલ અલગ કરી લીધી. હવે આ રીતે એને ગોળ ગોળ સમારી લઈશું. કેળાને આ રીતે આપણે બહુ જાડાની અને બહુ પાતળા નહીં એવા મીડિયમ સમારવાના છે. તો બંને કેળાના મેં ટુકડા કરી લીધા. હવે કેળા કાળા પડી જાય ત્યાર પહેલાં ગેસ ઓન કરી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને ક્રેકલ થવા દઈશું. અને હવે જીરું ક્રેકલ થાય એટલે તરત જ એમાં સમારેલા કેળા ઉમેરી દઈશું. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને વઘાર કેળા પર સારી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. 1 મિનિટ સુધી લો ફ્લેમ પર કેળાને સાંતળી લીધા પછી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરી પાછું એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ શાક બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, એટલે પાણી આટલું જ ઉમેરવાનું. પાણી જો વધારે ઉમેરી દેશો તો શાક ચીકણું થઈ જશે. હવે ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ થવા દઈશું. અને હવે લો ફ્લેમ પર શાક થાય ત્યાં સુધીમાં આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું. તો એના માટે અત્યારે મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું. લોટ સાથે તેલને સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટને મોળી લઈશું. તો લોટ સાથે તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ત્યારે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈશું. વ્રતમાં જો તમે સિંધવ મીઠું ખાતા હોય તો તેલની સાથે 1/2 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું પણ ઉમેરી શકાય. તો અડધા કપ કરતાં પણ ઓછું પાણી ઉમેરી મેં આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે. લોટ આ રીતનો કઠણ હોવો જોઈએ. પૂરી આપણે છેલ્લા બનાવવાની છે, એટલે પાણી જો વધારે ઉમેરી દેશો તો પૂરી બનાવતા સુધીમાં લોટ ઢીલો થઈ જશે. તો લોટ આપણો બંધાઈ ગયો છે. ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. 3-1 મિનિટ જેવો સમય થઈ ગયો અને પેનનું ઢાંકણ ખોલતા જ તમને ખ્યાલ આવી જશે કે કેળા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર સાથે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને એકદમ સરસ ચડી પણ ગયા છે. તો હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં કરી લઈશું મસાલા. તો 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલી મેં એમાં ખાંડ ઉમેરી. સાથે શાકને એકદમ સરસ ચટપટું બનાવવા માટે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. મિક્સ કરી લઈશું સારી રીતે અને મિક્સ કરી લીધા પછી પણ 1 મિનિટ સુધી લો ફ્લેમ પર થવા દઈશું. આમ તો જોઈને ખ્યાલ આવી જ જાય છે કે કેળા એકદમ સરસ કૂક થઈ ગયા છે, પણ તમને જો ખ્યાલ ના આવતો હોય તો આ રીતે થોડું પ્રેસ કરીને જોઈ લેવાનું. જો બરાબર ના ચડ્યા હોય તો 1 મિનિટ સુધી ઢાંકીને થવા દેવાના. તો ફક્ત 3 થી 4 જ મિનિટમાં કેળાનું ખાટું મીઠું અને ક્રિસ્પી શાક બનીને તૈયાર થઈ ગયું. તો શાકને ઢાંકીને હમણાં સાઈડ પર મૂકી દઈએ અને મોડી પૂરી સાથે ખાવા માટે મસ્ત મજાની ખીર બનાવી લઈએ. તો આજે આપણે દૂધીની ખીર બનાવીએ છીએ, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શરીરને ઠંડક પણ આપે છે. તો 100 ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે અને હવે દૂધીને આપણે ગાજર કે દૂધીનો હલવો કરવા માટે જે સાઈડથી ગ્રેટ કરીએ છીએ એ સાઈડથી ગ્રેટ કરી લીધી છે. તો આજે આપણે અડધો લીટર દૂધમાંથી ખીર બનાવવાના છે અને એના માટે વજનમાં 100 ગ્રામ અને મેઝરિંગ કપના અડધો કપ જેટલી ગ્રેટ કરેલી દૂધી લીધી છે. હવે દૂધીને ગ્રેટ કર્યા પછી ગેસ ઓન કરી એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીને મેલ્ટ થવા દઈશું. ખીર બનાવવાની આ રીતથી ખીર ગાઢી પણ થશે અને પેટ પણ ભરાઈ જશે. તો જુઓ, ઘી એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. ત્યારે 1 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા, 1 ટેબલસ્પૂન જેટલી બદામના ટુકડા અને 1/2 ટીસ્પૂન જેટલી મેં ચારોળી ઉમેરી છે. તો પહેલાં આ રીતે ડ્રાયફ્રૂટ્સને ઘીમાં સાંતળી લઈશું. ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સનું ફ્લેવર ખીરમાં એકદમ સરસ આવે છે. તો ગેસની લો ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ સુધી ડ્રાયફ્રૂટ્સને આ રીતે શેકી લઈશું. અને હવે ડ્રાયફ્રૂટ્સનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યારે એમાં 1 ટેબલસ્પૂન જેટલી દ્રાક્ષ ઉમેરી દઈશું. ઘી ગરમ હોવાથી દ્રાક્ષ ઉમેરતા તરત જ શેકાઈને ફૂલવા લાગી છે. તો આ રીતે દ્રાક્ષ એકદમ સરસ ફૂલવા લાગે એટલે ઘીમાં શેકાયેલા બધા ડ્રાયફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો સારી રીતે બધું જ ઘી નિતારીને મેં આ રીતે ડ્રાયફ્રૂટ્સને કાઢી લીધા અને તમે જોઈ શકો છો પેનમાં હજુ 1 ચમચી જેટલું ઘી બચ્યું છે. તો હવે આ જ ઘીમાં આપણે ગ્રેટ કરેલી દૂધી ઉમેરી દઈશું. આમાં બીજું ઘી ઉમેરવાની બિલકુલ જ જરૂર નથી,
કારણ કે આપણે ખીર બનાવી રહ્યા છે અને ખીરમાં બહુ વધારે ઘી સારું નથી લાગતું, એટલે એ જ ઘીમાં ગેસની લો ફ્લેમ પર દૂધીને સારી રીતે સાંતળી લઈશું. આ રીતે ઘીમાં શેકાયેલા દૂધીના છીણનો સ્વાદ ખીરમાં એકદમ સરસ આવે છે. તો ગેસની લો ફ્લેમ પર દૂધીના છીણને આ રીતે 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું. દૂધીનું છીણ થોડું શેકાઈ જાય ત્યાર પછી જ આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. આ રીતે હલકો એવો દૂધીનો કલર ચેન્જ થાય અને છીણ થોડું શ્રિંક થઈ જાય ત્યાર પછી આપણે એમાં 500 ml દૂધ ઉમેરવાનું છે. મલાઈ કાઢ્યા વગરનું ફ્રેશ દૂધ લેવાનું, એટલે આપણી ખીર એકદમ સરસ ગાઢી અને મલાઈદાર બને. તો મેં બધું દૂધ ઉમેરી દીધું છે. હવે દૂધ સાથે દૂધીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર 3-1 મિનિટ સુધી ઉકળવા દઈશું. સાથે જ આ સમયે ખીરના એકદમ સરસ કલર અને ફ્લેવર માટે 2 પીંચ જેટલું કેસર ઉમેરી દઈએ. આ ટાઈમે કેસર ઉમેરી દેવાથી ખીરમાં કેસરનો કલર એકદમ સરસ આવે છે. તમે 1 ટેબલ સ્પૂન જેટલા દૂધમાં કેસરને થોડી વાર માટે દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો. તો આ રીતે બધું જ મેં એકદમ સરસ મિક્સ કરી લીધું અને ખીર 2-3 મિનિટ જેવી ઉકળે એટલે ખીરને એકદમ સરસ ગાઢી બનાવવા માટે 2 ટેબલ સ્પૂન જેટલા પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. આ સાબુદાણાને મેં ખૂબ જ ઓછા પાણીમાં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણાને પણ મેં દૂધ સાથે એકદમ સરસ મિક્સ કરી લીધા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને દૂધીનું છીણ એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી થવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચમચાથી મિક્સ કરતા રહેવાનું. હવે 4-1 મિનિટ જેટલો સમય થયો અને દૂધીના છીણને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આંગળી અને અંગૂઠા વચ્ચે દૂધીને સહેજ જ પ્રેસ કરીએ તો દૂધી ઇઝીલી મેશ થઈ જાય છે અને આપણે જે સાબુદાણા ઉમેર્યા છે એકદમ સરસ ફૂલી અને ટ્રાન્સપરન્ટ થઈને ઉપર આવી ગયા છે. અહીંયા જો તમારે સાબુદાણા ના ઉમેરવા હોય અથવા તો પલાળવાનું ભૂલી ગયા હોવ તો થોડી દૂધની મલાઈ કે દૂધનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે દૂધી એકદમ સરસ કૂક થઈ ગઈ અને સાબુદાણા પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયા ત્યારે આ ટાઈમે એમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દઈએ. અડધા લીટર દૂધ માટે આમ તો 1/4 કપ જેટલી ખાંડનું માપ બિલકુલ પરફેક્ટ છે, પણ તેમ છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે ખાંડની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. તો ખાંડ ઉમેરી બધું મેં એકદમ સરસ મિક્સ કરી લીધું. હવે ખાંડ ઉમેર્યા પછી ખીર જે અત્યારે દેખાઈ રહી છે એનાથી થોડી પાતળી થશે, પણ જેમ જેમ ખાંડનું પાણી બળી જશે એમ ફરી પાછી ઘટ્ટ થઈ જશે. હવે ખાંડ મેલ્ટ થાય છે એની સાથે જ આપણે 1/8 ટીસ્પૂન જેટલું જાયફળ આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરીને ઉમેરી દઈશું. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું. જાયફળ અને ઇલાયચીનું ફ્લેવર આ ખીરમાં એકદમ સરસ આવે છે. મિક્સ કરી લઈશું એકવાર અને આ સાથે જ આપણે એમાં ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ કરતાં જ તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ સરસ એકરસ થઈ ગઈ છે અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર આ દૂધી સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે. ખીર હજુ ઠંડી થશે એટલે વધારે ઘટ્ટ થશે. તો હવે વધારે ના ઉકાળતા આ ટાઈમે ગેસને બંધ કરી દઈશું. હવે આપણું શાક પણ બની ગયું છે, ખીર પણ બની ગઈ છે. તો પૂરીને તૈયાર કરવા માટે બાંધેલા લોટમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે લોટને મસળી લઈશું. પૂરીના લોટને સારો એવો રેસ્ટ મળી ગયો છે. લોટને આ રીતે થોડો મસળી લીધા પછી પૂરી માટેના નાના નાના લુવા બનાવી લઈશું. તો પૂરી તમારે જેવી નાની કે મોટી બનાવવી હોય એ રીતે લુવા બનાવી લેવાના. આ રીતે લુવા તૈયાર કરી લીધા પછી હથેળીથી ચપટા કરી લેવાના. તો આ રીતે મેં બધા જ લુવા તૈયાર કરી લીધા. હવે એમાંથી એક લુવો આડની પર લઈ અને આપણે આ રીતે પૂરીને વણી લેવાની છે. તો ના તો વધારે જાડી કે ના તો વધારે પાતળી એવી મીડિયમથી તમારે પૂરી વણી લેવાની. તો આ રીતની પૂરી મેં વણીને તૈયાર કરી લીધી છે. બીજી બાજુ ગેસની લો ફ્લેમ પર મેં તેલને ગરમ થવા મૂકી દીધું છે અને ગરમ થયેલા તેલમાં થોડો આ રીતે લોટ ઉમેરીએ તો તમે જોઈ શકો છો તરીને તરત જ ઉપર આવી જાય છે. મીન્સ કે પૂરી તળવા માટે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો પૂરીને તેલમાં ઉમેરી દઈશું અને પૂરી એકદમ સરસ એની મેળે તરીને ઉપર આવે પછી પૂરીની સાઈડ ચેન્જ કરી લઈશું. પૂરી આ રીતે છેલ્લા તળવાની એટલે ગરમ ગરમ પૂરી સાથે મોડી થાળી ખાવાની મજા આવે. તો બંને સાઈડ મેં ઉલટ પુલટ કરતા પૂરીને તળી લીધી. હવે જરાથી તેલ નિતારી પૂરીને પ્લેટમાં કાઢી લઈશું. બંને બાજુ એકદમ સરસ આવી લાઇટ ડિઝાઇન આવે એટલે પૂરીને પ્લેટમાં કાઢી લેવાની. કઢાઈની સાઇઝ પ્રમાણે તમે 2 કે 3 અથવા તો એનાથી વધારે પૂરી પણ એકસાથે તળી શકો છો. તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ હોય
અને એમાં તમે પૂરી ઉમેરશો ને એટલે પૂરી તરત જ તરીને ઉપર આવી જશે અને એકદમ સરસ આવી દડા જેવી ફૂલશે. તો ઉલટપુલટ કરતાં કરતાં તમારે પૂરીને તળી લેવાની અને એકદમ સરસ આછો ગોલ્ડન કલર આવે એટલે જરાથી તેલની તારી બહાર કાઢી લેવાની. તો બધી જ પૂરી મેં આ રીતે તળી લીધી છે. તો હવે તૈયાર કરેલી દૂધી અને સાબુદાણાની ટેસ્ટી ખીર, કાચા કેળાનું ખાટું મીઠું ક્રિસ્પી શાક અને ગરમા ગરમ ફૂલેલી પૂરીને મેં પીરસી દીધી છે. દેખાય છે ને એકદમ સરસ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગૌરી વ્રત કે જયા પાર્વતીના વ્રતના એક ટાણા માટે આ થાળીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.